ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો હું અને મારો પરિવાર બધા જ આનંદમાં છીએ. અત્યારે વાગી ગયા છે 9:45. ઘરના બધા જ કામ થઈ ગયા છે, ઠાકોરજીની સેવાઈ થઈ ગઈ છે અને દિશાબેને રસોઈ પણ માંડી દીધી હે ને? ધ્યાને ઉઠે ને પહેલા થઈ જાય ને થોડું. હા, આજે રસોઈ દિશાબેનને કરવાની છે ને દિશા? અને હું જાઉં છું અત્યારે મારા જેઠના ઘરે. મહેમાન બધા આવી ગયા છે. મારા નણંદનો ફોન આવી ગયો છે કે તમે ક્યારે આવો છો, એટલે ચાલો હું જાઉં છું. લેટ થઈ ગયું, મારે જવું હતું વહેલા પણ લેટ થઈ ગયું. ચાલો ત્યાં આગળ બધાને મળીએ. મને ઘણા સમયથી મળ્યા નથી, તો ચાલો મળીએ. આ પ્રસંગ નિમિત્તે બધા જ ધીમે ધીમે કરીને આવવા લાગશે. તો ચાલો ત્યાં આગળ જાઉં છું મારા જેઠના ઘરે. જોઈએ છીએ બપોરે આવું અથવા તો સાંજે આવું પાછી. તો ચાલો આગળ શું કરું છું એ બધું હું તમને બતાવતી જઈશ. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મુંબઈના મહેમાન બધા આવી ગયા છે અને ખૂબ આનંદ થઈ ગયો. ભાવિકા, કેવું લાગે છે મુંબઈથી મહેમાન આવે? આજથી એવું લાગે ને કે પ્રસંગ આવ્યો. ભાઈ, અમારે ઘરે દીકરીઓ આવે ને, બેનું દીકરીઓ હોય ને, ત્યારે એમ થાય કે ના પ્રસંગ આવ્યો હે ને. કેવું લાગે છે તમને? જોરદાર હે ને? કેવું લાગ્યું તમને? મુસાફરી કેવી લાગી? ઠંડા ફૂલ છે હમણાં, પછી ખબર નહીં. અહીંનો તડકો ને અહીંનો અગાસીનો નજારો, અમરેલીનો નજારો જે મુંબઈમાં ક્યાંય જોવા ન મળે, બધું અમે આજે જોયું. અહીંયા એન્જોય કરવા આવે. બદમાં બેન અમારા કામ કરે છે. અને અમારા બાપુજી, કેવું લાગે છે? તમારા બધા બહેનો આવી ગયા તો કેવું લાગે છે? આનંદ થઈ ગયો. ચીકુ, અહીંયા દીકો, અહીંયા દીકો. આ અમારા મુંબઈના મહેમાન છે, અમારા ભાણિયાભાઈ છે. એને દીકોડા કેવું ગમે છે અહીંયા અમરેલી આવીને? હે, કેવી મજા આવે છે? તોફાન કરવાના, ધૂમ મચાવવાના ને ખૂબ? હે, કેટલી મચાવવાની? ચાચી બધી હે ને? ચાલો ત્યારે આગળ શું કરીએ? હજી ઘણા બધા મહેમાન આવવાના બાકી છે. શું કરશું એ બધું તમને આગળ બતાવતા જશો. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. ચાલો ફાઇનલી બધા જ મહેમાન આવી ગયા છે. ચા પાણી નાસ્તા બધું જ થઈ ગયું છે અત્યારે. અને અમારા બધા જ બહેનો દીકરીઓ છે એ પોતપોતાની જે ગિફ્ટ લઈ આવ્યા હોય એ ખુશ્બુને આપે છે. અને આ સમયે બધા જ ઇમોશનલ થઈ ગયા એને, કારણ કે સગાઈમાં તો ખુશ્બુ તૈયાર થઈ જ હતી,
પણ આ વખતે પણ હવે તો જવાની તૈયારી છે. અને સગાઈ થઈ હતી ત્યારે તો એમ હતું કે હજી તો અહીંયા છે ને, ખુશ્બુ છે ને અહીંયા, પણ આટલા મહિના કેમ જતા રહ્યા ખબર જ ન પડી. અને આ લગ્નનો ટાઈમ આવી ગયો અને અત્યારે જો તૈયાર થશે ને તો ખુશ્બુ સાસરે જ જશે સીધી. અને ક્યારેક ક્યારેક પછી તો આવવાનું થશે, જ્યારે ઈચ્છા પડે ત્યારે જેમ જોઈ લેતા હતા એવી રીતે હવે જોવા મળશે નહીં ખુશ્બુ. એટલા માટે બધા જ ઇમોશનલ થઈ ગયા. બેન પૂછે છે કે તને કેવો લાગ્યો આ રાણી હાર? ખુશ્બુ કહે છે બહુ જ સરસ છે, તમે આવ્યા ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. બાકી હાર તો ખૂબ જ સરસ છે. અને બધા જ ખુશ્બુની વાત સાંભળીને ઇમોશનલ થઈ ગયા અને થોડીક વાર તો બધા જ રડી પડ્યા. આ સમયે ખુશ્બુને પપ્પા ખૂબ જ યાદ આવે અને બહેનોને એમના ભાઈઓ પણ ખૂબ જ યાદ આવે કે આ સમયે જો એમની હાજરી હોત ને તો આ પ્રસંગનો આનંદ જ અનેરો હોત. પણ શું થાય છે એમને બધું જ સ્વીકારવું પડે એવું છે. જો કેટલી સુંદર લાગે છે અમારી ખુશ્બુ. અને થોડીક વારમાં તો બધા જ એટલા ઇમોશનલ થઈ ગયા ને, બધા ફરીને રોયા. કારણ કે આ સમયે ખુશ્બુને એના પપ્પા કાકા બધા જ યાદ આવે અને આ સમયે જ એમની જરૂર છે રિયલની અંદર, ત્યારે એ લોકો નથી. ચલો અમારા બધા બહેનો છે ને આરામમાં છે અને અહીંયા આગળ રસોઈ થાય છે. શેનું શાક બનાવવાનું સાચે? ફેવરેટ બધાનો, રીંગણા, બટેટા, ટમેટા. ચાલો અહીંયા બાળકોનો રૂમ છે, બધા બાળકો એન્જોય કરે છે. હાય કરો બધા. થેન્ક યુ. ભાત પલાળ્યા છે, આમાં દાળ મૂકી છે, અહીંયા લોટ બાંધ્યો છે. ચાલો રસોઈની તૈયારી ફૂલ છે. અને અત્યારે ચાલે છે ધાનુબેનની તૈયારી. અને ધાનુબેનની ચુંદડી તૈયાર કરવામાં આવે છે. જો કેટલી સુંદર મજાની ચુંદડી છે, તો એની અંદર સરસ મજાનું નામ લખવામાં આવે છે. અત્યારે બધા પોતપોતાનું કામ કરે છે. અમે રસોઈની તૈયારી કરીએ છીએ અને અમારી છોકરીઓ છે ને એ ધાનુબેનની ચુંદડી બનાવે છે. જો ફિયા કી શાદી, એને કેટલું મસ્ત લખ્યું છે. એને ઘણી બધી મહેનત થઈ. આ વિડીયોમાં તો ખાલી સહેજ વસ્તુ દેખાડવામાં આવે, પણ આ જે લખવામાં કેટલી બધી મહેનત થઈ અને ફાઇનલી આ ચુંદડી બનીને તૈયાર જ થઈ ગઈ. એને ઘડી કામ કરવાનું એમ કરતાં ફાઇનલી ચુંદડી તૈયાર જ થઈ ગઈ. ચુંદડી થઈને ત્યાં સુધીમાં અમારી રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ. એને ચાલો સૌ પોતપોતાનું કામ કરે છે. આ સમયે હું અને મારા જેઠાણી રસોઈ કરી, અડધી રસોઈ કરી, દાળ ભાત શાક કરી અને અમે લોકો જતા રહ્યા માર્કેટની અંદર. એને ઘણી બધી વસ્તુ લાવવાની હતી, એ પણ લઈ આવ્યા અને ફાઇનલી ચુંદડી તૈયાર જ થઈ ગઈ. તમે જોઈ શકશો જ્યારે મેરેજ થશે ને ત્યારે ધાનુબેન આ ચુંદડી ઓઢવાના છે. ફિયા કી શાદી. અને ધાનુબેન પણ એટલા બધા એક્સાઇટેડ છે ને, એને નવા ચણિયા જોડી પહેરવા માટે થઈને અને ફિયાની શાદી માટે ખૂબ જ એક્સાઇટેડ છે. આજે ધાનુ જોવા જ નથી મળી, કારણ કે હું જ્યારે આવીને ત્યારે ધાનુ સૂઈ ગઈ હતી. જો ફાઇનલી ચુંદડી તૈયાર છે. તમને લોકોને આ ચુંદડી કેવી લાગી જરૂર કમેન્ટમાં કહેજો. ચાલો મારા ભાભુ પીરસે છે, ખુશ્બુ બેન અને મારા ભાભુ બે પીરસે છે અને બધા જમવા બેઠા છે. ફાઇનલી બધા જ જમવા બેસી ગયા, કારણ કે મુંબઈથી આવ્યા છે આ લોકો, તો એમને થાક પણ એટલો બધો લાગ્યો હશે. તો ચાલો જમી લઈ, એને થાક ઉતારી લઈ અને પછી નિરાતે આપણે બધા બેસવાના છીએ. એને થોડીક વાર જમી અને સૂઈ ગયા, બધા જ આરામ કરી લીધો અને ત્યાર પછી પાછા સાંજે મળવાના છીએ. આ સાંજનો સમય છે, 5 વાગ્યા હશે અત્યારે. અને બધા જ સૂઈ કાઢવી, ફ્રેશ થઈ, ચા પાણી પી અને બેસી ગયા છીએ અત્યારે. જો અત્યારે મારા જેઠના બાબાને વાગ્યું છે, પગ દેખાડે છે, ફ્રેક્ચર આવ્યું છે જોરદાર. 1 થી 1.5 મહિનાનું ફ્રેક્ચર છે. તો હમણાં એમને આરામ જ છે. આ મેરેજ પણ આરામમાં કરવાના છે ભાઈ. એને પોતાના શરીરનું ધ્યાન રાખીને જ કરવાનું છે. ચાલો બધા જ બેસી ગયા છીએ અને થોડીક વારમાં અમે બધાએ નાસ્તા પાણી પણ કરી લીધા. એને સાંજના સમયમાં, કારણ કે છોકરાઓ નાના હોય
તો ભૂખ તો બધાને લાગે. અને જો કે છોકરાઓની સાથે અમે બધા જ નાના જ થઈ જઈએ અને સાંજે 5 વાગ્યાના સમયે અમે અત્યારે નક્કી કરીએ છીએ કે શું કરવું એમ. પહેલાં તો બધાએ નાસ્તા પાણી કરી લીધા, બાળકોની સાથે અમે પણ બધાએ નાસ્તા કર્યા એને, કારણ કે બાળકોની સાથે બાળકો અમે પણ બની જ જઈએ ભાઈ. બધા સાથે બેઠા હોય ને તો થોડું થોડું ભાવે પણ. તો ચાલો અમે અત્યારે નક્કી કરીએ છીએ કે શું કરવું, ક્યાં જવું. એટલે ફાઇનલી મારા જેઠાણી કહે છે કે ચાલો આજે મારા ઘરે જઈએ. આનંદ ઘણો બધો છે, જો બધા ભેગા થઈને એટલે એટલી મજા આવે ને કે ન પૂછો વાત. આમ તો બધા સૌના ઘરે બધા બિઝી જ હોય, પણ આવા કંઈક પ્રસંગ હોય ને ત્યારે બધાને મળવાની એટલી મજા આવે ને. ફાઇનલી ચાલો એક ગાડી જતી રહી આગળ અને અમે લોકો જઈએ છીએ સ્કૂટીની અંદર હે ને. ચાલો ત્યારે નીકળી પડ્યા છીએ અમે રસ્તા ઉપર. થોડીક વારમાં જ અમે મારા જેઠના ઘરે પહોંચી જવાના છીએ. આજે મારા નણંદને એ લોકો કહે છે કે આજે ક્યાંય નથી જવું, બસ આજે આરામ જ કરવો છે. તો એટલા માટે થઈને ચાલો રસ્તા જુઓ કેટલા સુંદર સુંદર છે. નીકળી પડ્યા છીએ અમે એકદમ મસ્તી કરતા કરતા મારા મોટા જેઠના ઘરે જઈએ છીએ. આજે અત્યારે બપોર પછીનો સમય ત્યાં જ રોકાવાના છીએ. એને જો નાસ્તા કરતા કરતા વિચાર કર્યો અને અમે પહોંચી ગયા મારા મોટા જેઠના ઘરે. ચાલો અમે બધા જ અંદર પહોંચી ગયા છીએ અને ફાઇનલી હજી ઘણા બધા લોકો આવવાના બાકી છે. દિશા અને સાક્ષીને એ લોકો પણ હજી હમણાં જ આવી જશે. ચાલો આજે તો હું તમને મારા જેઠના ઘરનું મંદિર બતાવીશ ને. જો કેટલા ઠાકોરજી બિરાજમાન છે મસ્ત એવા. મારા જેઠાણીને 4 ઠાકોરજી છે. કેટલા 4 ઠાકોરજી જો માતાજી બિરાજમાન છે. મસ્ત એવું મંદિર. બધાએ દર્શન કર્યા અને અમે બધા જ ઘરમાં આવી ગયા અને રસોઈની શરૂઆત કરી દીધી. આવીને તરત જ પૂછ્યું બધાને શું જમવાની ઈચ્છા છે. એટલે મારા નણંદ અને મારા જેઠે બધાએ કીધું કે આજે સાદું જ હો ભાઈ, સાદું જ જમાડજો, કારણ કે મેરેજ સુધી પહોંચવાનું છે, બધાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. એટલે ખાલી ને ખાલી સેવ ટમેટાનું શાક અને પરોઠા જમવાના છે ભાઈ. તો ચાલો બધા રસોઈની તૈયારી કરીએ. બાળકો રમે છે, એમને પણ મજા આવી ગઈ છે મામાના ઘરે આવીને હે ને. એકદમ ફ્રી ટાઈમ. બાળકોને પણ અત્યારે વેકેશનનો સમય છે. ચાલો રસોઈ થઈ ગઈ ને એટલે સૌથી પહેલાં અમે અમારા મોટાને વડીલોને જમવા બેસાડી દીધા. મારા બંને નણંદો, મારા જેઠ, નાના નાના બાળકો બધાને જમવા બેસાડી દીધા સૌથી પહેલાં. એને પહેલી પંગત તો નાના બાળકોની અને વડીલોની જ થાય. અમે વચ્ચે આવી જઈએ અને અમારી વહુઓ છેલ્લે આવે. એને બધી જ રસોઈ કરી અને પછી એ છેલ્લે આવી જાય. ચાલો હું સૌથી પહેલાં તો ધાનુને જમાડી દઉં, કારણ કે ધાનુબેન અત્યારે આવી ગયા છે. ફાઇનલી સવારથી મળી નહોતી મને અને અત્યારે એ બેન આવી ગયા છે. જો પેલા મળીને તો એટલી ખુશી થઈને ધાનુને પણ અને મને પણ. માર્કેટમાં ઘણું બધું કામ હતું દિશા અને સાક્ષીને, તો એ બધી જ વસ્તુ લેવા ગયા હતા, કારણ કે હમણાં મેરેજ છે તો મેરેજની તૈયારી તો કાંઈ છેક સુધી ખૂટે જ નહીં. તો એ લોકો બધું જ એનું કામ બતાવી કાઢવી અને એ લોકો આવી ગયા છે. અમારી રીધિ પણ આવી ગઈ છે ક્યારની. તો ચાલો હવે સંભાળી લીધું છે એ લોકોએ 3 કિચન અને અમારી દીકરીઓ પીરસે છે અને અમે બધા જ જમવા બેસી ગયા છીએ. બધાએ જમી લીધું છે. ફાઇનલી બધા જમી કરવીને ફ્રી થઈ ગયા છે. હજી કામ ઘરનું બાકી છે પણ અમે બધા ફ્રી થઈ ગયા. જો બાળકો પણ ફ્રી થઈ ગયા અને અમે વડીલો પણ ફ્રી થઈ ગયા. જો મામાના ઘરે બાળકોને એટલી મજા આવે છે ને કાંઈ ન પૂછો વાત. એને એન્જોય, કારણ કે જ્યાં સુધી ભણવાનું હોય ને ત્યાં સુધી બાળકો બંધનમાં જ હોય, એને એટલી મજા ન કરે. અને એમાં પણ મામાના ઘરે તો મજા જ આવી જાય ભાઈ. અને ચાલો ફાઇનલી અમે બધા જ ફ્રી થઈ ગયા છીએ અને ચાલો મળી લઈએ અમારા ભાઈને. એને જો પગ કેટલો ફ્રેક્ચર થઈ ગયો છે ભાઈનો હે ને. આખા મેરેજની અંદર આવી જ રીતે ચાલવાનું છે યશભાઈને. અને ફાઇનલી ફ્રી થઈ ગયા અને હવે ખાલી કિચનનું જ કામ બાકી છે થોડું ઘણું. અને ચાલો હવે થોડીક વારમાં જ અમે બધા જતા રહીશું બહાર. બધા મળીએ ને, ઝાઝા બધા દિવસે બધા મળતા હોય એટલે ઘણી બધી વાતો હોય ભાઈ. અને એકબીજાને પૂછતા હોય શું છે, કેમ છે ભાઈ. મજા તો છે ને, આનંદમાં તો છો ને. ચાલો ત્યારે ફાઇનલી બધા જ ફ્રી થઈ ગયા અને અમે આવી ગયા છીએ અત્યારે બહાર બેસવા માટે થઈને.
અને છોકરાઓ એની ધૂમ મચાવે છે ભાઈ. કાલે બધા જ આપણે આપણા ઘરે મળવાના છીએ હે ને, બપોરે અથવા તો બપોર પછી બધા જ મહેમાન છે એ આપણા ઘરે આવવાના છે. ધાનુબેનને પણ મજા આવવાની છે અને ભાણિયાઓ જે આવ્યા છે ભાણિયાભાઈ એને પણ બધાને મજા આવવાની છે. ચાલો અત્યારે બહાર બેસીને ખૂબ મજા કરી. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો આખો એ દિવસ. તમને કેવો લાગ્યો આજનો દિવસ? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. અને હા, ખાસ વાત કે છેક સુધી વિડીયો વોચ કર્યો એના બદલ ધન્યવાદ, આભાર અને થેન્ક યુ. ચાલો ત્યારે કાલ નવી ઉમંગ અને ઉત્સાહથી ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.